ભટાર વિસ્તારમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજળમાં ફસાવી પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં લઈ જાય તેની પર દુષ્કર્મ આચર્યું હતું, જેથી સગીરાના પિતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં રહેતો શોએબ શફી શેખ નામના યુવકે ભટ્ટા રોડ પર તડકેશ્વર નગર વિસ્તારમાં રહેતા સગીરા સાથે ઓક્ટોબર 2022માં પરિચય થયો હતો અને બંને એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ સમયાંતરે વાત કરતા હતા અને વોટ્સએપ ઉપર સતત સંપર્કમાં રહેતા હતા। શોએબ જ્યારે ઘરે એકલો હતો ત્યારે કામના બહાને પોતાના ઘરે તેને બોલાવી લગ્ન કરવાની અને તેના પરિવાર કરતાં સારી રીતે રાખશે તે લાલચ આપી પ્રેમજળમાં ફસાવી દુષ્કર્મ કર્યું હતું। ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી 16 ઓગસ્ટના રોજ ફરિયાદી શ્રી આવેલ અને એમની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવેલી છે, જેની હકીકત એ પ્રકારની છે કે ફરિયાદી શ્રીની સગીર વયની 15 વર્ષની નાબાલિગ બાળકી સાથે લગ્ન કરવાની લાલચ આપી અને પ્રેમ સંબંધ બાંધી અને એની સાથે શારીરિક સંબંધો બાંધેલા એવા આરોપી વિરુદ્ધની એક ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં આવેલી, જેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જે આઈપીસી 376 JN મુજબ અને પોક્સો એક્ટ કલમ 4, 6, 8 અને 12 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે, જેમાં કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે। આરોપીનું નામ છે શોએબ શફી શેખ, જે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આઝાદનગર વિસ્તારની અંદર પોતાના પિતાજીની ચિકનની દુકાનની અંદર સાથે કામ કરી રહ્યો છે। આ ઉપરાંત ફરવા લઈ જવાના બહાને અલથાણ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો, જેની જાણ સગીરાને માતાને થતાં તેમણે શોએબ વિરુદ્ધ ખટોદરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેથી આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।